વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના સત્યાગ્રહ ધરણા કાર્યક્રમ પહેલા જ કોંગ્રેસના આગેવાનોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડોદરા મુલાકાત દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેમના ભાષણ સમયે હાર્ણી બોટ દુર્ઘટનાના 2 પીડિત મહિલાઓએ કરેલી રજૂઆતમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર થયો હોવાની વાતને લઈને આ અમાનુષી વલણ હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સત્યાગ્રહ ધરણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સવારે 10:30 કલાકે સત્યાગ્રહ ધરણા કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યાં જેમ કોંગી આગેવાનો સત્યાગ્રહ ધરણા સ્થળ પર પહોંચી રહ્યા હતા તેમ તેમની અટકાયત કરવામાં આવી હતી અને કોંગી આગેવાનોની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ હતી। પોલીસ સાથે કોંગી આગેવાનોના ઘર્ષણ અને શાબ્દિક ટપાટપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જ્યાં તમામ કોંગ્રેસી આગેવાનોને પ્રિઝન વેનમાં બેસાડીને અટલાદરા પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા। આજે ભાજપની રાજમાં આ બહાદુર પોલીસ અને આ બહાદુર ક્રાઇમ બ્રાન્ચ તમારી પાસે બીજું કઈ કામ નથી। વિચાર કરો, ભાજપ વાળા કેટલા ગભરાય છે। મુખ્યમંત્રીને મહિલાઓનું માન સન્માન વાળું નથી। આ રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું આપે। અરે ડૂબી મરો મૃદુ મુખ્યમંત્રી, ડૂબી મરો। 10 વર્ષ થયું, ન્યાય નથી મળ્યો એ માતાઓ બહેનોને। પોતાના દીકરા ગુમાવેલા છે એ લોકોએ, પોતાના દીકરા, અને એવું કહેતો પોતાના દીકરા દીકરીઓ માટે ન્યાય માંગવા આવ્યા અને એવું કહેતો તમે એજન્ડા લઈને આવ્યા છે। ડૂબી મરો, ડૂબી મરો। जब भाजप डरती है લોકશાહીનું ખતમ કરે છે, જ્યારે અમે આયા ત્યારે ભાજપને આધારે પોલીસ વિરોધ પ્રદર્શન બી નહીં કરવા દેતી। શું કહેશો નિકુલભાઈ? કઈ વાંધો નહીં, આ તો પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે, સરકાર પોતાનું કામ કરી છે, અમે અમારું કામ કરી રહ્યા છીએ। હું અહીં આવી છું, ગાડી પાર્ક કરું છું, ત્યાર પહેલા તો મને ડિટેન કરી લેવામાં આવી। તો મહિલાઓ વ્યવસ્થિત પકડો। આપ જોઈ શકો છો, હું તો ગાડીમાં હતી, મને ગાડીમાંથી આ લોકોએ ઉપાડી છે, હજુ નીચે નથી ઉતરી, એ પહેલા મને ઉપાડી। આપ જોઈ શકો સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।